સુખદેવજી કેવા છે, જો જે સંત હોય ને, સરિતા અને સંત એક જગ્યાએ સ્થાયી થાય. નદી છે ને, જ્યાં સુધી આમ જળ વહેતું હોય ને ત્યાં સુધી એ સ્વચ્છ રહે, પણ જેવું આમ વહેણ બંધ થઈ જાય પછી ખાબોચિયું થઈ જાય. સરિતા અને સંત પેલા વિચરણ જ કરતા, હવે તો બધા આશ્રમો મઠ બનવા લાગ્યા. અને એટલે બધી અત્યારે જે ઘટનાઓ ઘટે છે એના મૂળોમાં એ છે. બાકી સંત છે એ એક જગ્યા પર સ્થિર ન હોય. જન્મદાની સાથે જે ભાગ્યા, ઓળ સાથે પોતાનો દીકરો જન્મદાની સાથે ભાગ્યો. ભગવાન વેદ વ્યાસ પાછળ પાછળ દોડ્યા, એ દીકરા, એ દીકરા, એ દીકરા, તું ક્યાં જાશ? સુખદેવજી તો જન્મદાની, કારણ કે પરમ વૈરાગ સાક્ષાત સુખદેવ છે એ પરમ વૈરાગ છે. એને ક્યાંનું બંધન હોય? જેને કઈ કરવાનું નથી, પૂર્ણ કૃત્ય છે. જન્મદાની સાથે ભાગ્યા, છતાં પણ વ્યાસજી દીકરો 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 કરતા કરતા પાછળ દોડ્યા. બાડો બોબડો લૂલો લંગડો દીકરો એ દીકરો. વ્યાસજી દોડ્યા અને સુખદેવજી પાછા કેમ આવે? જે દિશામાં ગયા પછી પાછા આવે એનું નક્કી નથી. કારણ કે જેને ક્યાંય મમત્વ જ નથી. તમે ઘર બનાવો સુંદર મજાનું, તમે દુનિયાના છેડે જાઓ, ગમે એટલું સુખ હોય, ઘર તો યાદ આવે છે. કારણ કે અહીંયા મમત્વ છે. એ મમત્વ છે એ મને તમને બાંધે છે. જ્યાં જઈએ મૂન, તમે ઘરેથી નીકળ્યા એટલે ઘર યાદ આવે, કારણ કે આપણે ત્યાં બંધાયેલા છે. સુખદેવજીને કોઈ બંધન જ નથી. સાધુ તો ચલતા ભલા, ક્યાંય કુટિયા ન બનાવી, ક્યાંય આશ્રમ ન બનાવ્યો, ક્યાંય પર્ણકુટી ન બનાવી, જન્મદાની સાથે ભાગ્યા. અનુપેકમ વ્યાસજી પાછળ, એ બેટા, એ બેટા, બધા જોવે છે કે જો દીકરા પાછળ કેટલો ગાંડો ઘેલો થયો છે બાપ. ભાગવતમાં લખ્યું છે કે અનેક સંતોએ, પ્રકૃતિએ વ્યાસજીને કીધું કે વ્યાસજી, તમારો દીકરો જાય છે એને જવા દો. એ જાય છે એ જગતનું કલ્યાણ કરવા માટે જાય છે. સરોવર તરોવર સંત જન ચોથા બરસત में પરમારથ કે કારણે ચારો એ ધર્યા દે. તમારો દીકરો જાય છે જગતનું કલ્યાણ કરવા માટે જાય છે. પછી ઝાડવાએ વ્યાસજીને કીધું કે એને જવા દો. ઝાડવા બોલ્યા છે. ઝાડવું બોલે, ઝાડવામાં જીવ છે, છોડમાં રણછોડ છે. આ આપણા શાસ્ત્રોમાં યુગો પહેલા લખાણું, વિજ્ઞાને પછી સાબિત કર્યું. ઝાડવા બોલ્યા. આંબાએ કીધું કે એ વ્યાસજી, તમે જુઓ અમારા પર કેટલી બધા ફળ લાગ્યા છે, કેરીઓ, અમે નથી ખાતા. શું કામ? જગત માટે. નદીઓ પોતાનું પાણી નથી પીતી. શું કામ? જગત માટે. ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મા. નદીઓ પોતે પોતાના પાણી નથી પીતી, ઉપકારી એનો આત્મા. જન્મતાની સાથે જે ઓળ સાથે ભાગ્યા છે, જેને કોઈ બંધન નથી, જેને કોઈ મમત્વ નથી, પાછા ન વળ્યા. સુખદેવજીએ ઘર છોડ્યું. ત્યાર પછી સુખદેવજીની વંદના પછી મને અને તમને
ભાગવતકાર એક તીર્થની યાત્રા કરાવે છે.